હલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે અને આશા રાખું છું કે જે પ્રમાણે બજારમાં પોઝિટિવનેસ છે એમ બધાને પોર્ટફોલિયોમાં પણ પોઝિટિવનેસ હશે. આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. શરૂઆત આપણે બજારની ચર્ચાથી જ હંમેશા કરીએ છીએ. તો અપડેટ બજારની સતત ઘણા દિવસ સુધી પોઝિટિવ નોડમાં જ બજાર બંધ થતું આવે છે. 25,300નું બેરિયર છે ત્યાં સુધી પણ નિફ્ટી પહોંચી ગઈ છે. એટલે હવે સ્વાભાવિક છે કે લોકોનું ધ્યાન જે છે એ હવે આગળ 25,500, ઇવન કેટલાક નિષ્ણાંત એવું પણ કહે છે કે 25,700ની ઉપર જશે તો પછી ત્યાંથી લાઈફ ટાઈમ હાઈ જે છે એને પણ આગળ સુધી જઈ શકે છે બજાર. પણ બજાર બધી બાજુ જઈ શકે છે એ વસ્તુ હંમેશા આપણે ધ્યાનમાં રાખવી. ભલે એવી કોઈ ખાસ ઇવેન્ટ નથી, અને ખાસ તો અગત્યનું એ કે જે ટેરિફ માટેની વાત છે યુએસની, એમાં થોડું સેટલિંગ ડાઉન થાય છે અને વાતચીતનો પહેલો તબક્કો ચાલે છે એવા ન્યૂઝ છે. અને જે રીતે તો ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે એ પ્રમાણે જોતા એવું લાગે છે કે પોઝિટિવલી કદાચ એ થોડા સમયમાં ટ્રેડ ડીલ જે છે એ પતી જાય એમ. કારણ કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ટ્રમ્પ સાહેબે એમને સૌથી પહેલાં અભિનંદન આપ્યા, એ સમાચાર તમે પણ જોયા હશે. એટલે આ બધું એક સાંકેતિક ભાષામાં હોય એ સમજવાનું રહે આપણા માટે. પણ બની શકે કે પોઝિટિવ કંઈક ને કંઈક સેટલમેન્ટ આવી શકે છે. બધું જ સરખું હશે કે સારું હશે એવું માનવાનું કોઈ કારણ નથી. પણ એ આવે ત્યારે એના જે કંઈ અસરો છે એના માટેની વાતચીત કરીશું, ત્યારે એની ચર્ચા કરીશું. બાકી બોન્ડ yieldજે છે એ અને થોડું કહેવાય કે ડોલર સ્ટ્રેન્થન થતો જાય છે, આપણા માટે થોડી ચિંતાની વસ્તુ કહેવાય. પણ સામે ક્રૂડ જે છે વીક છે, એટલે આપણી ઇકોનોમી માટે આ સારી વસ્તુ કહેવાય. થોડા સમય પહેલાં વિડીયોમાં જે વાત કરી હતી કે આપણી બજાર માટે 3 પોઝિટિવ ફેક્ટર જે છે હજી એમનેમ જ છે. પહેલું આ વર્ષે વરસાદ પ્રમાણમાં ઓલ ઓવર સારો રહ્યો છે. બીજું ફેક્ટર ક્રૂડ સરેરાશ પ્રમાણમાં ઘણા નીચા ભાવે રહ્યો છે આપણી ઇકોનોમી માટે. અને ત્રીજું કન્ઝપ્શનમાં થોડું રિવાઇવલ દેખાય છે. કન્ઝપ્શન જે છે લોકોનું, એમાં ઇકોનોમીમાં થોડો કરંટ દેખાય છે, ખાસ કરીને FMCG કંપનીઓથી માંડી અને વ્હાઇટ ગુડ્સની કંપનીઓમાં થોડું ઘણું શરૂઆત થઈ છે એવું કહી શકાય. કેટલાક સેક્ટર ફરીથી રિવાઇવ થઈ રહ્યા છે, જેમ કે મેટલ સેક્ટર છે. તો આ બધી વસ્તુઓ પોઝિટિવ કહી શકાય આપણા ગ્રોથ માટે. એટલે આવનારા સમયમાં પણ આપણો GDP જળવાઈ રહેશે એવું લાગે છે પૂરેપૂરું. જેથી કરીને આપણી જે સ્ટ્રેટેજી છે સારા ભારતના ભવિષ્ય ઉપર જ કઈ રીતે આપણે બેટ લગાવવી અથવા રોકાણનો નિર્ણય લેવો એ જોવું જોઈએ. શરૂઆત મિત્રોના પ્રશ્નથી જ કરીએ અને એકાદો સરસ મજાની સ્ટોક અથવા એની કંપનીની પણ આપણે ડિસ્કશન કરીશું. તો પહેલાં જે મારે વાત કરવાની છે એ કંપનીની વાત કરી લઈએ, અને એ કંપની છે પીટી એન્જિનિયરિંગ કંપની. પીટી એન્જિનિયરિંગ બહુ જૂની કંપની છે, પીટી ગ્રુપની કંપની છે. પહેલાં 3-4 કંપનીઓની લિસ્ટેડ હતી અને ઠીક કામ કરતી હતી, પણ છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં છે. આ કંપની જે છે એનું કારણ જે છે, એને ડિસ્કશન કરવાનું કારણ જે છે એનું જે અત્યારે બિઝનેસનું રિવાઇવલ છે એ પ્રમાણે ખાસ કરીને રિટર્ન રેશિયો પ્રમાણમાં સારા છે. પી જે છે એ પણ એકદમ ઠીક કહી શકાય, બહુ ઓવર વેલ્યુડ નથી. અત્યાર સુધી ઘણા સસ્તા ભાવે મળતી હતી, પણ હવે જે કંપનીના ચેન્જીસ છે એ જોતા એવું લાગે છે કે અત્યારના સમયે અથવા તો અહીંયાથી થોડો ઘણો 50-100 રૂપિયા જેવો કરેક્શનમાં મળે તો વ્યાજબી કહી શકાય છે. એ રીતની કંપની છે. પ્રોડક્ટમાં ડિટેલમાં નહીં જઈએ, પણ મેઇનલી ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ બનાવતી, ફોર્જિંગને લગતી પ્રોડક્ટ્સ બનાવતી અને ખૂબ સારું ડીલર નેટવર્કથી માંડી અને ઘણા દેશોમાં એની પ્રેઝન્ટ ધરાવતી કંપની છે. પ્રમાણમાં પ્રમોટરોનું બેકગ્રાઉન્ડ સારું છે. ફાઇનાન્શિયલ્સ ઓલમોસ્ટ બધા ટીક થાય છે. અને ખાસ કરીને કહેવાય ને કે શેર હોલ્ડિંગ પેટર્ન જે છે એ પ્રમાણમાં સારી છે, કે જે આપણને રોકાણ માટેના નિર્ણય લેવામાં હેલ્પફુલ થતી હોય. તો આ એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને અભ્યાસ કરવા જેવી કંપની છે. વધારે ડિટેલમાં એટલે નથી જતો કે આજે બીજા પણ સ્ટોક ડિસ્કસ થોડા ઘણા કરીશું, કેટલાક બિઝનેસની વાત કરીશું. અને આ બિઝનેસમાં આમ ખાસ કરીને કે પોઝિટિવ રિમાર્ક્સ જે છે એટલું કાફી છે. બાકી પ્રાઇઝની મુવમેન્ટ ઉપરથી જ વધારે જોવું હોય તો હજી થોડું કરેક્શનની વેઇટ કરાય, એટલે એ રીતે આપણે વધારે ડિટેલમાં નથી જોતા. બીજો એક પ્રશ્ન હતો, એપોલો માઇક્રોસિસ્ટમ હવે ક્યાં સુધી જઈ શકે છે? તો એપોલો માઇક્રોસિસ્ટમ, જેમ આપણે બેલ વખતે રેન્જ એક નક્કી કરી હતી કે આ રેન્જ ઉપર તો જવાનો જ છે, એ રેન્જ એમણે અચીવ કરી, એવી જ રીતે એપોલો માઇક્રોસિસ્ટમ પણ 350 ઉપર જઈ શકે છે. પણ છતાં થોડું હવે કન્સોલિડેશન થાય, અહીંયાથી થોડો અટકીને થોડો સમય પસાર કરે એવી પૂરેપૂરી શક્યતા છે કોઈ લેવાની કે
વેચવાની ભલામણ નથી. ત્યાર પછીથી એક પ્રશ્ન JSW ઇન્ફ્રા. JSW ગ્રુપની કંપની છે અને પોર્ટ, ખાસ કરીને બંદર જે છે એનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. બંદર આખા એ પોતે પાસે રાખે છે. પહેલી કંપની અદાણી પોર્ટ છે અને બીજા નંબરે JSW ઇન્ફ્રા આવે છે. તો JSW ગ્રુપ આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાક સમયથી ખૂબ લાઇમલાઇટમાં છે. વચ્ચે એક એવો ગાળો હતો 10-12 વર્ષનો કે JSW ગ્રુપ ખૂબ તકલીફમાં હતું, પણ હવે ઘણું બધું સરસ બધું થઈ રહ્યું છે. ઇવન જિંદાલ સ્ટીલ એન્ડ પાવરથી માંડી JSW એનર્જીથી માંડીને બધી કંપનીઓ પ્રમાણમાં સારું કરી રહી છે. તો JSW ઇન્ફ્રા મેઇનલી પોર્ટ બિઝનેસ છે, એટલે આમ જોવા જઈએ ને તો ગ્લોબલી ઇકોનોમી, આખા વિશ્વની ઇકોનોમી સારું કરતી હોય એટલે આ કંપની જે છે એમનો બિઝનેસ સારો રહેવાનો છે. અને આ કંપનીના રિઝલ્ટ પણ, કારણ કે IPO હમણાં થોડા સમય પહેલાં આવ્યો છે, બહુ કંપની જૂની છે પણ IPOને બહુ વધારે સમય નથી થયો અને ત્યારથી લગભગ આ રેન્જમાં છે. રિટર્ન સારું આપ્યું છે રોકાણકારોને. 300ની આજુબાજુમાં ટ્રેડ કરે છે. એક સમયે 200ની આજુબાજુમાં હતો, ત્યારે એમાં મેં કેટલોક સમય સુધી કામ કર્યું હતું, પણ પછી અચાનક જે 1 મહિનામાં કે 12-15 દિવસમાં જે સ્ટોક ખૂબ ચાલી જાય એમાં પછી થોડું કુલિંગ ડાઉન અને વધારે એના રિઝલ્ટની કે એવી આપણે અસરનું એ બધું જોવું પડતું હોય છે. એટલે વોચ લિસ્ટમાં કે એટલો બધો ટ્રેન્ડમાં આપણે નથી જોયો, પણ છતાં અભ્યાસ તો પહેલેથી છે, એટલે પ્રમાણમાં કંપની સારી કહી શકાય, બિઝનેસ સારો છે. અને આ કંપનીના સ્ટોક આપણે ટ્રેક કરવા હોય અથવા તો એના બિઝનેસમાં આપણે રોકાણ કર્યું હોય તો તમારે બાલ્ટિક ઇન્ડેક્સ જે આવે ને એને ટ્રેક કરવો જોઈએ. જો બાલ્ટિક ઇન્ડેક્સનો ચાર્ટ તેજીમાં હોય તો આ કંપનીઓને કોઈ વાંધો નથી, અને એનો ઇન્ડેક્સ જો થોડો ઘણો ડાઉનવર્ડ ટ્રેન્ડ્સમાં હોય તો આ કંપનીઓ પણ થોડી ઘણી અસર કરે, કારણ કે અલ્ટિમેટલી એમનો કાર્ગો હેન્ડલિંગ જે કહેવાય, કન્ટેનર બીજા દેશોમાંથી આવતા હોય એને લગતી બધી જ સર્વિસીસ આ કંપની આપે છે. પણ ઇન્ટરેસ્ટિંગ કંપની છે, પ્રમાણમાં પોઝિટિવ રિમાર્ક્સ સાથે આ કંપનીની વાતને આપણે પૂરી કરીએ છીએ. અને બીજી કંપનીની જે વાત છે એ PPL ફાર્મા, જેને પિરામલ ફાર્માથી પણ ઓળખાય છે. પિરામલ ગ્રુપની કંપની છે. વર્ષો પહેલાં જે નિકોલસ પિરામલ કંપની હતી એમાં બીજી ઘણી કંપનીઓ ભેગી થઈ અને થતા પિરામલ એન્ટરપ્રાઇઝની અંદર આ કંપની ભેગી હતી. અને થોડા સમય પહેલાં પિરામિલ એન્ટરપ્રાઇઝમાંથી ડીમર્જ થઈ, કારણ કે પિરામિલ એન્ટરપ્રાઇઝની અંદર જે બિઝનેસ છે એ બધો દિવાન હાઉસિંગ ફાઇનાન્સનો અને કેપિટલ માર્કેટ રિલેટેડ જે છે એ બધો બિઝનેસ પિરામલ એન્ટરપ્રાઇઝમાં છે. અને આખો ફાર્મા બિઝનેસની આ નવી કંપની ઊભી થઈ. આ પણ એક ખૂબ સારી કંપની અને જૂનો ટ્રેક રેકોર્ડ, અને જૂના લોકો તો પિરામલ ફાર્મા કે નિકોલસ પિરામલથી નામ હતું. પછી ઘણા બધા ચેન્જીસ થયા, ઘણી કંપનીઓ એમાં મર્જ થઈ અને ઘણા ફેરફારો આવ્યા. એમણે ઘણી પોતાની પ્રોડક્ટ જે છે નોવાર્ટિસને આપી દીધી હતી. રાબીપુર કરીને જે ઇન્જેક્શન આવતું હતું રેબીઝ માટે, એની આખી હોલ્ડિંગ જે છે એના રાઇટ્સ ને બધું શિફ્ટ થયા. આ ઘણો બધો બહુ લાંબો ઇતિહાસ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, પણ છતાં આપણે બિઝનેસ વાઇઝ વાત કરીએ તો જ્યારથી ડિમર્જ થયું ત્યાર પછીથી થોડું રિઝલ્ટ સારું નહોતું, એટલે સ્ટોક ખૂબ જ કરેક્ટ થયો હતો. 200-250ની આજુબાજુથી કરેક્ટ થતાં ₹100ની અંદર, અને નીચે લગભગ 80-85 સુધી તો ગયેલો, એટલે મને યાદ છે. અને ત્યાર પછી ફરીથી કવરઅપ થઈ અને પ્રમાણમાં સારી જગ્યાએ પહોંચ્યો છે. પણ હજી આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો PE 250-300નો આવે છે. રિટર્ન રેશિયો 1-2નો, ROC ને 1-2 ને 5નો છે, એટલે રિટર્ન રેશિયો પણ પુઅર કહી શકાય. પણ ઇનિશિયલ સ્ટેજ છે એટલે બની શકે, પણ તેમ છતાં અત્યારે પ્રાઇસ અને રિટર્ન રેશિયો અને જે એના આંકડા છે એ જોતા અત્યારના સમયે આ કંપની માટે બહુ પોઝિટિવલી વિચારવું એવું મને ઠીક નથી લાગતું. નહીંતર હું પોતે પણ પર્સનલી આ કંપની, આમ કહેવાય ને કે આપણને કેટલીક કંપનીઓ ગમતી હોય ને આપણે ફેન હોય, એવી રીતે પ્રેફરન્સની કંપની છે, પણ એના જે રિઝલ્ટ્સ કે આંકડા જે છે હજી એટલા સપોર્ટ નથી કરતા. અને લગભગ મને ધ્યાનમાં છે ત્યાં સુધી સ્વાતિ પિરામલ જે છે એ સંભાળે છે, બહુ ડાયનેમિક લેડી છે, એટલે મેનેજમેન્ટમાં એ સારા ફેરફારો કરી અને પરિણામો ચોક્કસ લાવશે. પણ હાઈ વેલ્યુડ જે શેર કહેવાય ને કે આટલા ઊંચા PE ઉપર લીધેલો શેર જે છે એ આપણને ક્યારે વધારે પૈસા કરીને આપે કે એનાથી વધારે પ્રાઇઝ એ ક્યારે કરે, એ થોડું ટાઈમ લેતી વસ્તુ બની શકે છે. બાકી કંપની વિશે કોઈ વાંધો નથી. થોડું દેવું છે, ડેપ્થ પણ વધારે છે રિઝર્વ કરતાં, એ પણ એક થોડો કન્સર્ન છે. એટલે આંકડાકીય દ્રષ્ટિએ બાકી તો શેર હોલ્ડિંગ પેટર્ન જોવા જઈએ તો પ્રમોટરો કરતાં તો DI અને FIનો હિસ્સો વધારે છે. પ્રમોટરોનો હિસ્સો 34% છે, જ્યારે FI-DIનો બંનેનો તો 44% ઉપર જાય છે. એટલે એ રીતે આમ થોડું સ્ટ્રોંગ હેન્ડ્સમાં છે કંપનીના સ્ટોક, પણ છતાં બી પ્રાઇસ કરેક્શનમાં કદાચ વિચારીએ. બાકી અત્યારના પ્રાઇસ પ્રમાણે મારી દ્રષ્ટિએ આ કંપનીનો બિઝનેસ સ્ટડી કરવો ઠીક એટલો બધો નથી લાગતો. બીજો એક પ્રશ્ન એક મિત્રનો રેન ઇન્ડસ્ટ્રીઝનો હતો. નામ એ રેન એન્ટરપ્રાઇઝ લખે છે, પણ લગભગ રેન ઇન્ડસ્ટ્રીઝની જ વાત કરતા હશે.
તો એની પણ જરાક ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે આ પણ ઘણી જૂની કંપની અને ખાસ કરીને જે આ પીએમએસ જેમ છે, આપણે સૌરભ મુખર્જીની વાત કરી હતી, મર્સેલિયસ ઇન્વેસ્ટમેન્ટ, એ જ રીતે એક મોનિશ પાબરાઈ કરીને છે જે પીએમએસ ચલાવે છે. ઇન્ડિયામાં નથી, એબ્રોડમાં છે, પણ એ ક્યારેક ક્યારેક ઇન્ડિયન સ્ટોકમાં રોકાણ કરે છે અને વોરેન બફેટની કોપી કરે છે. એવું એ જાહેરમાં કહે છે કે હું વોરેન બફેટના પોર્ટફોલિયો એના આઈડિયાઝની કોપી કરીને કમાઉં છું, મારું પીએમએસ ચલાવું છું. એટલે એ તો એ ટૂંકમાં કહેવાય ને, અને બહુ નોલેજેબલ, અને એમનું લેક્ચર તમે સાંભળો તો તમને ઘણી બધી સારી ઇન્સાઇટ, સારા વિચારો અને સારી દ્રષ્ટિકોણ મળે એવી વ્યક્તિ છે. એમણે આ રેન ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ઓછા ભાવે રોકાણ કરેલું. હવે એમનું રોકાણને કેટલું હોલ્ડિંગ છે મને ખ્યાલ નથી, પણ શેર હોલ્ડિંગમાં હજી એમનું નામ થોડા પ્રમાણમાં બતાવે છે. અને કંપનીનો બિઝનેસ જે છે પેલી સિમેન્ટની શીટથી માંડીને બિલ્ડિંગ મટીરિયલ્સનો બિઝનેસ છે, અને એ પ્રમાણમાં સારી કંપની છે. પણ છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ એટલા બધા ઉત્સાહિત નથી, એટલે કરેક્શન મોડમાં છે. કદાચ બની શકે કે હમણાં થોડો સમય સુધી કન્સોલિડેશન પણ થાય અને કદાચ વધારે પણ કરેક્શન થઈ શકે, અથવા ધીરજની કસોટી કરે જ્યાં સુધી કંપનીનું વર્કિંગ સુધરે નહીં ત્યાં સુધી. એટલે આ કંપનીમાં ન્યુટ્રલ અભિપ્રાય છે, કોઈ પોઝિટિવ કે નેગેટિવ રિમાર્ક્સ નથી, પણ ઠીક ઠીક કહી શકાય એ રીતની કંપની છે. પછી એક મિત્રએ એવો પણ સવાલ કર્યો છે કે સારું ડિવિડન્ડ આખું વર્ષ આપતી હોય એવી કંપનીઓ જણાવો. પણ મિત્રો, ડિવિડન્ડ સારું આપતી હોય એ કરતાં ડિવિડન્ડ yieldજે કહેવાય એ, અને સાથે સાથે કંપનીની પ્રોફાઇલ પણ સારી હોય એવી કંપની આપણે સિલેક્ટ કરવી જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું કે એક કંપનીનો આઈપીઓ આવ્યો હતો, યુનિપાર્ટ્સ ઇન્ડિયા કરીને, ઓટોમોબાઈલમાં કેટલીક વસ્તુઓ સપ્લાય કરે છે, સારી કંપની છે. ઇસ્યુ આવ્યાના 6-8 મહિનામાં જ ખૂબ સારું ડિવિડન્ડ આપ્યું હતું, કંઈક 50-60 રૂપિયા, કે એમ બહુ સારું કહી શકાય એવું ડિવિડન્ડ આપ્યું હતું. પણ ત્યાર પછીથી કંપનીના રિઝલ્ટ અને શેરનું પરફોર્મન્સ એટલું બધું સારું નથી. પણ રેગ્યુલરલી ડિવિડન્ડ પણ સારું આપતી હોય, વર્કિંગ પણ પ્રમાણમાં સારું આપતી હોય એવી કેટલીક કંપનીઓનો જો તમારે સ્ટડી કરવો હોય તો પેલી કોલ ઇન્ડિયા આવે છે. ત્યાર પછી બામેર લોરી કરીને એક કંપનીની આપણે એક વિડીયોમાં વાત કરી હતી, એ પણ ઇન્ટરેસ્ટિંગ કંપની કહી શકાય છે. અને ત્રીજી કંપની જે હમણાં આપણે JSW ઇન્ફ્રાની વાત કરી, એની જે કોમ્પિટિટર કંપની ગુજરાત પીપાવાવ પોર્ટ, GPPL, જે હમણાં થોડો ચાલેલો છે, નહીંતર એ 60-70 રૂપિયા હતા ત્યારે એમાં થોડું ઘણું કામકાજ કરેલું હતું. પણ હવે અત્યારના ભાવે વિચાર કરવો પડે, પણ સારી કંપનીને સારા રિઝલ્ટ આપે છે અને ડિવિડન્ડ yieldપણ આ કંપનીની સારી છે. તો આ ત્રણેક કંપનીઓ એવી છે કે જેની માટે વિચારી શકાય અને સ્ટડી કરાય. કોઈ રિકમેન્ડેશન નથી, નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરી શકો છો. બાકીના પણ મિત્રોના ઘણા બધા સૂચન છે. એક મિત્રનો ક્વેશ્ચન છે કે તમારા પોર્ટફોલિયોમાં લાંબા સમયથી હોય એવા સ્ટોક, તો એવા બહુ ઓછા પ્રમાણમાં હવે સ્ટોક બચ્યા છે, કારણ કે બહુ લાંબો સમય જેવો કોન્સેપ્ટ હવે ખરેખર રાખવા જેવો નથી. પણ તેમ છતાં એક બે હમણાં જે આપણે ડિસ્કશન કરવાનું શરૂ કર્યું છે એમાં આપણે 2 સ્ટોક ડિસ્કસ કર્યા છે. પહેલો બજાજ ફાઇનાન્સ અને બીજો બ્રિટાનિયા. તો આ બંને સ્ટોક પ્રમાણમાં વધારે ઓછા પ્રમાણમાં મારા પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. બાકી જૂના સ્ટોકમાં એક જૂટની કંપની શેવિયટ છે કે જે ઘણા વર્ષોથી છે. સનોફી જે છે એને પણ હું ઘણા સમયથી હોલ્ડ કરું છું, પણ વચ્ચે ક્યારેક પછી એવું બની શકે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ કે ચેન્જ કરતા હોય ત્યારે 3 મહિના 4 મહિના જતો રહ્યો હોય અને ફરીથી પાછો આપણે એને પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો હોય. પણ આવા કેટલાક સ્ટોક છે. તમારા પ્રશ્નો જે છે એ ફરીથી કોઈનો સ્ટોક ડિસ્કશનનો રહી ગયો હોય તો એને ફરીથી પોસ્ટ કરી દેશો, કારણ કે કોમેન્ટ્સ ઘણી વખત જૂનો વિડીયો હોય તો એમાં જોવાની રહી જતી હોય છે, તો એમને થાય કે જવાબ નથી આવતો, અથવા ફરીથી પણ કોમેન્ટ કરો તો એ તરત જ બને ત્યાં સુધી આપણે એને જવાબમાં સમાવેશ કરવાની કોશિશ કરશું. મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.